રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયાએ હાજર રહી બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારે સમગ્ર હાજર લોકો દ્વારા બાબા સાહેબ અમર રહોના નારા લાગ્યા હતા. તો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આજે અમે બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરી. વ્યક્તિ જન્મેથી નહીં પરંતુ પોતાના કર્મથી મહાન બને છે. એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ બાબા સાહેબ છે. એ એમના પ્રારંભિક જીવનમાં અડગ રહીને એમણે જે સંઘર્ષ કર્યો છે, એમણે પોતાના જીવનની અંદર સંઘર્ષથી ઉચ્ચ જવાબદારી પદ પ્રાપ્ત કર્યા પછી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે દેશને જે આદર્શ બંધારણ આપ્યું, જેમાં આપણી વર્ષો જૂની યા તો વર્ષો સુધી આપણી ગુલામીના કાર્યકાળમાંથી આઝાદ દેશ ભવિષ્યની અંદર કાયમ આઝાદ રહે એ પ્રકારનું ઉત્તમ અને આદર્શ બંધારણ આપનાર, ગરીબ, શોષિત અને વંચિતોને પોતાનો અધિકાર આપનાર, સમાજ માટે અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા સાહેબને કોટી કોટી વંદન. ધન્યવાદ. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.